વીઓ4 સુરત સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી લોનની લાલચથી લાખોની લૂંટ પોલીસ તપાસમાં ખુલ્યું કે ઠગબાજો ઇન્ટરનેટના માધ્યમથી લોકોને કોઈપણ ઇન્કમ પ્રૂફ વગર ₹5,000થી ₹5 લાખ સુધીની લોન અપાવવાની લાલચ આપતા હતા. બાદમાં પ્રોસેસિંગ ફીના નામે રકમ વસૂલી લોન આપ્યા વગર છેતરપિંડી આચરતા હતા. આ ટોળકીની કામગીરી ખૂબ જ આયોજનબદ્ધ હતી. ભેજાબાજો જુલાઈ 2025 ત્યાં ઓફિસ ચલાવી રહ્યા હતા. તેઓ સોશિયલ મીડિયા પર મેટા એડ્સ મારફતે લોન સંબંધિત જાહેરાત આપતા હતા. જાહેરાત જોઈ સંપર્ક કરનાર લોકોનો ડેટા ટેલિકોલરને આપવામાં આવતો હતો. ટેલિકોલર ગ્રાહકોને 24 થી 48 કલાકમાં લોન મળી જશે તેવી ખાતરી આપી જરૂરી ડોક્યુમેન્ટ મંગાવતા હતા. પ્રોસેસિંગ ફી તરીકે ₹799 અને તાત્કાલિક લોન માટે ₹999 QR કોડ મારફતે નમન ચૌહાણના ખાતામાં મંગાવવામાં આવતી હતી. બાદમાં ગ્રાહકોને સિબિલ સ્કોર ઓછો છે તેવું બહાનું બતાવી લોન આપવાની મનાઈ કરી દેવામાં આવતી હતી. પ્રાથમિક તપાસમાં આ રીતે ₹10 લાખથી વધુની રકમ પડાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં 2 શખ્સોની સંડોવણી સામે આવી છે, જેમાં પોલીસ દ્વારા પ્રવીણ કેશુભાઈ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. પ્રવીણ પાસ છે અને લોન કન્સલ્ટન્સીનો વ્યવસાય કરતો હતો. તે મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અખ્તરિયા ગામનો વતની છે અને હાલ સુરતના વેસુ વિસ્તારમાં રહેતો હતો, જ્યારે બીજો ઠગ નમન મનસુખભાઈ ચૌહાણ હાલ ફરાર છે. આ સમગ્ર નેટવર્ક ચૌહાણ બ્રધર્સ ફાઇનાન્શિયલ સર્વિસના નામે પણ ચલાવવામાં આવતું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે રેડ દરમિયાન કુલ ₹55,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ₹25,000ની કિંમતના 3 મોબાઈલ ફોન, ₹30,000ની કિંમતનું એક લેપટોપ, ગ્રાહકોની વિગત ધરાવતી 37 નોટબુક, એક હાજરી બુક, 14 સિમ કાર્ડ કવર તથા 5 ચાલુ સિમ કાર્ડ સહિતના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગઈકાલે એક પર્વત પાટિયા ખાતે એક રેડ કરવામાં આવી હતી, જેમાં એપિક ફાઇનાન્શિયલ સર્વિસ નામની એક ઓફિસ ચાલતી હતી, જેમાં અમે લોકોને બાતમી મળી હતી કે ત્યાં એ લોકો લોન મળી જશે 1 થી 2 દિવસમાં એવી ખોટી લાલચ આપી લોનની પ્રોસેસિંગ ફી લઈ લેતા હતા કસ્ટમર્સ પાસેથી અને એમને લોનની પ્રોસેસિંગ નહીં કરતા હતા. એવી રીતે બાતમી મળતા અમે લોકો ત્યારે જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય 6 ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા, તપાસ કરતા અને તમામ ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો 5 થી 5 લાખ રૂપિયા જેટલાની લોનની વિશ્વાસ આપતા હતા કે 1 થી 2 દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી $799 અને ₹999 લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા. એ જે ટેલિકોલર્સ છે એમને દર દિવસની ટાર્ગેટ્સ આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકોએ મેટા એડ્સમાં એડ ચલાવીને કલેક્ટ કરતા હતા. તો જે લોકોને લોનની ઇન્ક્વાયરી કરવી હોય એ લોકો એડ પર ક્લિક કરે અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબરનું ડેટા એ લોકો પાસે પહોંચી જાય અને પછી એ લોકોની લિસ્ટ બનાવીને એ લોકો તમામ ટેલિકોલર્સ વચ્ચે વેચણી કરી બધાને ટાર્ગેટ આપવામાં આવતી હતી કે તમારે આજે 100 કોલ કરવાનું છે કે 200 કોલ કરવાનું છે અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા 6-7 મહિનાથી. કેટલા આરોપી અત્યારે એક જ આરોપી પકડાયો છે અને બીજો જે આરોપી છે એ હાલ નાસ્તો કરતો છે. બેઝિકલી જે આરોપી છે એ અગાઉ એક જગ્યા કામ કરેલું છે અને એને ખબર પડી ગઈ કે કેવી રીતે મતલબ એક લોન એજન્ટ તરીકે કામ ચાલુ છે હાલ માર્કેટમાં. તો એમને એમ લાગ્યું કે હું લોન એજન્ટ તરીકે કામ કરી લઉં અને $799 અને $999 જેટલી નાની રકમ માટે કોઈ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ કરવાવાળું નથી. એટલે પછી એમને એમ લાગ્યું કે હું ઓનલાઈન કસ્ટમર્સનો ડેટા માહિતી લઈને પછી એમને ચીટિંગ કરીને એમના પાસેથી આપણે લોન પ્રોસેસિંગ ફીના નામે પૈસા લઈ લઈશું. કેટલા પૈસા એ લોકો $799 $999 મુજબ અને જે ટેલિકોલર સાથે વાતચીત થઈ તો એમાં દર દિવસનું તમે સમજી શકો 20 થી 30 જેટલા માણસો કન્વર્ટ થઈ જતા હતા કે લોન પ્રોસેસિંગ ફી આપવા માટે રાજી થઈ જતા હતા અને એ મુજબ આપણે અંદાજે અમે લોકોને લાગે છે કે ₹10 લાખ જેટલાનું એમને છેતરપિંડી કરીએ છીએ. કેટલા સુધી લોકો સાથે લોનની છેતરપિંડી મહિનાનું એમ લાગે છે કે 600 થી 700 જેટલા વિક્ટિમ્સ થઈ શકશે. તો અત્યાર સુધીમાં 3000 જેટલા થશે, 3-3.5 6 મહિનાનું તો કન્ફર્મ થઈ ગયું છે કે 6 મહિનાથી ચાલે જ છે. મેટા એડ્સ પર એડ ચલાવતા હતા અને જેને લોન જોતું હોય એ લોકો એડ પર ક્લિક કરે તો એમનું નામ અને મોબાઈલ નંબર એમને મળી જાય. પછી એ મોબાઈલ નંબર આધારે એ લોકો ટેલિકોલર્સ મારફતે કોલ કરાવતા હતા
કે તમે હવે એમને કોલ કરીને એમની પાસેથી એમને કન્વિન્સ કરીને એમની પાસેથી લોન પ્રોસેસિંગથી લઈ લો.